હું જીતેન્દ્રભાઈ મદલાણી, રહેવાસી પોરબંદર. એક સામાજિક નાગરિક તરીકેની ફરજની રૂએ હું તો આજે અહીં વનાણા ટોલનાકા આગળ આવેલો છું કે જે બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે ખોટા ટોલનાકા, જેને કહેવાય કે મહાનગરપાલિકા થવાથી આ ટોલનાકું આપો ગેરકાયદે જ સાબિત થાય તો એને હટી જવું જોઈએ. તો શા માટે એક વર્ષ ઉપરાંતના સમય થવા છતાંય ટોલનાકું અહીંથી દૂર થયું નથી? તો પોરબંદરની જનતાને પણ કહીશ કે જ્યારે પણ પોરબંદરની જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સામૂહિક રીતે આવો. 50 જણા આમાં કોઈ વિરોધ કરીને ફેર નથી પડવાનો. તમારી જો વાત સાચી હોય તો ડર શાનાથી? જે ખોટું છે એને જાહેરમાં ખોટું કહેતા ડેરિંગ રાખો મારા વાલા. આજે આટલું ખોટું તમે સહન કરશો, કાલે આનાથી વિશેષ તમારે શ્વાસ લેવાના પણ પૈસા પડશે. આવી કન્ડિશન ના આવે. જો આવો અંધેરી નગરીને ગંડુ રાજા જેવો ન્યાય ના ચલાવી લેવો હોય તમારે, તો તમને એક વિનંતી છે કે સમાજ માટેનો પ્રશ્ન છે. ટોલનાકું મને એકને નથી નડતું કે તમને એકને નથી નડતું. પોરબંદરની જનતાના વિકાસને રૂંધતી વસ્તુ હોય તો એનો સામૂહિક રીતે વિરોધ કરો. હું તો કહું 5-25 નહીં, એટલું અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપો કે સરકારના આંખ ઉઘડે કે ના ખોટું છે. તો આપણે ખોટી વસ્તુનો જે પબ્લિકને વાંધો છે એનું આપણે નિરાકરણ કરીએ. પોરબંદર નજીક એટલે આમ તો પોરબંદર મહાનગરપાલિકાની હદમાં જ એક વનાણાની અંદર ટોલ નાકેલું આવેલું છે કે જે વર્ષોથી પૈસા ઉઘરાવવાનું એક મોટું કેન્દ્ર બનીને ઊભી રહ્યું છે. પોરબંદરના સામાન્ય નાગરિકો જ્યારે મહાનગરપાલિકાથી લઈને તમામ હદની અંદર આવતા હોય આવા વિસ્તારમાં રોડ રસ્તાના ટેક્સો પણ ભરે જ છે, અને છતાં પણ અહીંયા કેટલી હજારો ગાડીઓ પાસેથી કાં તો રોજના મોટા એવા પૈસાનો તોડ થાય છે અથવા તો મંથલી પાસના નામે પણ તોડ થાય છે. આવા સમયે જો મહાનગરપાલિકા દ્વારા આ ટોલ નાકું બંધ કરવા માટે જો તેમને રિક્વેસ્ટ કરવી પડતી હોય, તેમને આવેદનો આપવા પડતા હોય, અને છતાં પણ જો આ નગરપાલિકા NHAI દ્વારા આ રસ્તા પરનો ટોલ ટેક્સ દૂર કરવામાં ન આવે અને પાયમાલની જેમ જો મહાનગરપાલિકાએ પોતે કાંઈ ન કરી શકતી હોય તેવા જો બહાના કરવા પડતા હોય તો આ મહાનગરપાલિકા બંધ કરી દેવી જોઈએ, કાં તો કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ અને આ મહાનગરપાલિકાના ધતિંગ અને નાટક બંધ કરી દેવા જોઈએ. અને એક જ રસ્તો છે, જો તમે આ બંધ ના કરી શકતા હોય તો તમે વૈકલ્પિક રસ્તો આપો. પોરબંદર મહાનગરપાલિકાની અંદર આવતા જે કોઈ પણ સામાન્ય લોકો છે તેમની આ સામાન્ય જરૂરિયાતવાળી વસ્તુઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો. અને જો ના કરી શકતા હોય તો તમારે મહાનગરપાલિકાના કમિશનર પદે બેસવું કે બીજા કોઈ અધિકારીઓ ત્યાં બેસવું એ કોઈ પણ રીતે અયોગ્ય વસ્તુ છે. જ્યાં કોઈ પણ જગ્યાએ આવું કોઈ પણ સમસ્યા સામાન્ય લોકોની હશે તેને સંપૂર્ણપણે પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી પોરબંદર ખડે પગે રહેશે. અને આ રીતે આ વખતે પણ વિપક્ષો સાથે મળીને અને આ એક પ્રશ્નને કોઈ પણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે આંદોલન કરી અને આના માટે નાગરિકોને પૂર્ણ રીતે અમે સહાય આપશું તેવી અમે બાંહેધરી આપીએ છીએ. જય ભીમ, જય ભારત સાથ. બહુજન સમાજમાં જન્મેલા મહાપુરુષોને વંદન કરી આજે અમે વનાણા ટોલ નાકાના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી જિલ્લા પોરબંદર દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પોરબંદર નગરપાલિકા હતી ત્યારે આ ટોલ નાકું બરાબર હતું, પણ જેવું એ મહાનગરપાલિકામાં પરિવર્તન થયું તો આજુબાજુના ગામડા પણ આ નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા અને ટોલ નાકા પણ એમાં સિટીની અંદર આવી ગયું. કેટલા લોકોને ત્રાસ થાય છે, કારણ કે શહેરની અંદર જ અમારે ચૂકવણું કરવું પડે છે. એ ગેરકાયદેસર છે, બરાબર. એટલે અમે આજે 22મી ફેબ્રુઆરી સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કાર્યક્રમ બહુજન સમાજ પાર્ટીએ રાખેલો છે. આમાં અમને વિવિધ પક્ષોનો પણ સહકાર મળ્યો છે, અમે સ્વીકાર્યો છે. આવો, બરાબર. આ બધાનો પ્રશ્ન, એક અમારો પ્રશ્ન તો આખી જનતાનો, આ પોરબંદરની પ્રજાનો પ્રશ્ન છે. આ પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે વનાણા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે.
એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવર જવર કરે, જે સિટી બસ અવર જવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. નિયમ ખરેખર શું હોય છે ટોલનાકા નગરપાલિકાની હદમાં એવું કઈ નિયમ કઈ હોય છે? ના, એ બાબતે હું કહી શકું કે અમદાવાદ શહેરમાં પણ આવા એક્સપ્રેસ વે અને જે બીજા નેશનલ હાઈવે વગેરે ઓથોરિટી આવેલી છે એના જે ટોલ બૂથ છે પણ એ પણ કોર્પોરેશનની હદમાં આવેલા છે. એટલે એવો કોઈ નિયમ ન હોય તો મને ખબર નથી કે આ જે ટોલ બૂથ છે શહેરની બહાર જ હોવું જોઈએ કે કેમ, કારણ કે આખો જે વિષય છે નેશનલ હાઈવે ઓથોરિટીને લગતો છે. અચ્છા, મનપા દ્વારા કોઈ સાહેબ આપણે રસ્તો કાઢવા માટેની કોઈ આયોજન કરેલું છે? અત્યારે શહેર દ્વારા શહેરમાં જે આખો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ડેવલપમેન્ટ પ્લાન બન્યા બાદ ટીપી સ્કીમો જ્યારે અમલમાં આવશે ત્યારે જે નેશનલ હાઈવે છે એને પેરેલલ આપણે સર્વિસ રોડ બનાવવામાં આવશે. એના કારણે જે લોકોને ટોલ ફ્રી રસ્તો મળશે અને ટોલ ચૂકવવો નહીં પડે આપણે દિગ્વિજયગઢ અને વનાળા તરફ જવા માટે કે ત્યાં એ બાજુથી અહીંયા આવવા માટે પણ ટોલ ના ચૂકવવો તે પ્રમાણે રસ્તા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે.